વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો, આજથી આપણો શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામનો સત્સંગ ફરીથી શરૂ થાય છે. અત્યાર સુધીમાં આપણે પ્રથમ સ્કંદના શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામના 1 થી 81 નામોનું રસપાન કર્યું હતું પહેલા શરૂઆતમાં જ. તે પછી આપણે સીધા દસમ સ્કંદ શરૂ કરી દીધો. દસમ સ્કંદના અત્યાર સુધીમાં આપણે 28 અધ્યાય સુધીના કુલ 122 નામો એટલે કે નંબર 729 850 સુધીના નામોનું રસપાન કર્યું. એટલે દસમ સ્કંદના 1 થી 28 અધ્યાયમાં જેટલા નામો મહાપુરુષે પ્રકટ કર્યા છે એ બધા નામો આપણે તમને સમજાવ્યા કે ભાઈ કેવી રીતે પ્રકટ થયા છે. હવે આજે આપણે શરૂઆત કરીએ પહેલા દસમ સ્કંદના સુબોધનીજીના મંગલાચરણનું ગાન કર્યું. હવે વૈષ્ણવ જાણજો કે મહાપ્રભુજીએ દસમ સ્કંદની જે સુબોધનીજીમાં શરૂઆતમાં મંગલાચરણમાં 2 કારિકાઓ લખી છે. બધા આપણને ખબર જ છે, નમામિ હૃદયસ્ય અને ચતુર્ભિશ્ચ. આ 2 શ્લોકો બધાને ખબર છે, પણ એ મહાપ્રભુજીની સુબોધનીજીની દસમ સ્કંદની કારિકાઓ છે. તો આપણે સત્સંગમાં રોજે આ 2 શ્લોકોનું ગાન કરીશું. તો દરેકને લગભગ આવડતું જ હોય છે. મોડે બોલજો સાથે તમે વિરુદ્ધની સાથે સાથે, અને ન આવડતું હોય તો આમ આપણું જે મંગલાચરણ ગાતા હોય એમાં છેલ્લા 2 શ્લોકો વાંચીએ એ તમે આજ પર રાખજો. ચલો. નમામિ હૃદયે તે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિઃ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारुदये मम. વૈષ્ણવ, આ બંને કારિકાઓ હું તમને પછી સમજાવું છું. એની પહેલા થોડીક વાત કરી લઈએ કે આજે સત્સંગમાં દસમ સ્કંદનો 29મો અધ્યાય એટલે કે રાસ પંચાયત 29 થી 33 અધ્યાય સુધી દસમ સ્કંદમાં જે 5 અધ્યાય છે એને રાસ પંચાયત કહે છે. અને આ 5 અધ્યાયના જે પુરુષોત્તમ સહસ્ત્ર નામના નામો મહાપુરુષે પ્રકટ કરેલા છે આમાંથી એના પર આપણે વાત કરીશું. પરંતુ એ બધું શરૂ કરીએ તે પહેલા એક મલ્હારનું કીર્તન શ્રવણ કરીશું. એનો નંબર છે કીર્તન કુંજમાં 1685 નંબરનું કીર્તન છે અને શબ્દો છે ક્યો ન ભય હમ મોર વંદરાવન. ક્યો ન ભય હમ મોર વૃંદાવન ક્યો ન ભય હમ મોર ક્યો ન ભય હમ મોર વૃંદાવન ક્યો ન ભય હમ મોર કરત વિહાર ગોવર્ધન ઉપર નિરખત નૌદ કિશોર વૃંદાવન ક્યો ન ભય હમ મોર ક્યો ન ભય બંસી કુલ સજની અધર પીવત
ઘોર ક્યો ન ભયે ગુંજાવન વેલી રહત શ્યામ દુખિયો રે વૃંદાવન ક્યો ન ભયે હમા મોર ક્યો ન ભયે મકરાકૃત કુંડલ શ્યામ શ્રવણ જક જોર પરમાનંદ દાસ કો ઠાકુર ગોપીન કે ચિત્ત ચોર વૃંદાવન ક્યો ન ભયે હમા મોર ક્યો ન ભયે હમા મોર વૃંદાવન ક્યો ન ભયે હમા મોર. વૈષ્ણવ આ કીર્તન શૃંગારનું મલ્હાર રાગમાં ગવાયું છે. પરમાનંદ દાસ આપણને સમજાવે છે કીર્તનમાં કે વૃંદાવન ક્યો ન ભય હમ મોર, કરત બિહારે ગોવર્ધન ઉપર નિરખત નંદ કિશોર. પ્રભુએ આ કીર્તનમાં જે શૃંગાર ધારણ કર્યો છે તે બધી એ શૃંગારની સામગ્રી એટલી ભાગ્યવાન છે કે એમને ભગવત સ્વરૂપનો સંગ મળ્યો છે. ગોપીઓ વિચારે છે, એમાંની પહેલી ગોપી કે છે કે પ્રભુ અમને વંદરાળમાં મોર શા માટે ના બનાવે કે છે? કમસે કમ અમે ગોવર્ધન પર વિહાર કરતા કરતા નંદકિશોરના વનમાં લીલા કરતા નિહાળતો તો ખરા કે છે. અમે તો ગોકુલમાં રહીને દિનભર લીલાને નીરખી શકતા નથી. ગોપીઓ વ્રજમાં છે, ઘરમાં છે, અને પ્રભુ આખો દિવસ વન વિહાર કરે છે, એટલા માટે એવું કે છે. હવે પછીની લીટીમાં કે છે ક્યો ન ભયે બંસી કુલ સજની અધરે પીવત ઘનઘોર. એટલે બીજી ગોપી કે છે કે મેં વાસના કુળમાં જન્મીને જો બાંસરી બન્યા હોત તો કમસે કમ અમને પ્રભુના અધરનો સ્પર્શ પામીને પ્રભુના ગાઢ ગુદ રસને મળ્યું હોત કે છે. તો ત્રીજી ગોપી કે છે ક્યો ન ભયે ગુંજા બન મેલી રહત શ્યામ ઝુકી ઓર. એટલે ત્રીજી ગોપી કે છે કે વનમાં ગુંજા ફળની વેલી થયા હોત. આજે પણ વ્રજમાં ગુંજાવન આવે છે લીલી પરિક્રમામાં. તો ઠાકોરજીના શ્રીકંઠ અને શ્રીઅંગનો સ્વરૂપાનંદ માનતા, કારણ કે ભગવાનના શ્રીઅંગ સાથે એનું સતત લાગેલી રહે છે. ક્યો ન ભયે મકરાકૃત કુંડલ શ્યામ શ્રવણ જકજોર. ચોથા નંબરની ગોપી કહે છે કે અમને જો મકરાકૃત કુંડલ થયા હોત તો પ્રભુના કાનની અંદર અમે ઝૂલતા ઝૂલતા વારંવાર આપના ગાલના સ્પર્શ કરી શક્યા હોત કે છે. પછી પરમાનંદ દાસ કો ઠાકુર ગોપીને કે ચિત્ત ચોર કે છે. તો આ પ્રકારે ગોપીઓના ચિત્ત ભગવાનમાં સતત લાગેલા રહે છે, પણ ગોપીઓ માને છે કે પ્રીતમ જ અમારા ચિત્ત ચોર છે. જ્યારે પરમાનંદ દાસ કહે છે આ બધી મારી ઠાકોરજીની લીલા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ગોપીઓ એન કેન પ્રકારેણ ઠાકોરજીમય જ જીવન જીવે છે, અને એટલે તો પુષ્ટિ માર્ગને ગોપીજનોનો માર્ગ કરવામાં આવ્યો છે. હવે વૈષ્ણવ આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો સત્સંગ ફરીથી શરૂ થાય છે. છેલ્લો સત્સંગ આપણો ઓક્ટોબર 2025 થયો હતો, અને એ જે છેલ્લે સત્સંગ કર્યો એમાં 28 નંબરનો અધ્યાય ચાલતો હતો
નંદરાયજી બધાને વૈકુંઠના જે દર્શન કરાવ્યા હતા એની વાત એમાં આવી હતી. 306 નંબરનું એ સત્સંગ હતો. આજથી 307 નંબરનો સત્સંગ શરૂ થાય છે. આજના સત્સંગમાં હું વૈષ્ણવોને રાસ પંચોતેરની થોડીક પ્રાથમિક માહિતી અને 5 અધ્યાયોમાં શું શું કથાનક આવે છે એનો ટૂંક સાર આપી. આ મહારાષ્ટ્ર લીલા છે અને મહારાષ્ટ્ર લીલામાં ભગવાને ગોપીઓને જે મહારાષ્ટ્રનું સુખ આપ્યું છે એની પહેલા કેવા તબક્કાઓમાંથી ગોપીજનોને પસાર થવું પડ્યું છે એ બધી વાતોનો ટૂંક સાર આજે હું તમને ટૂંક સાર આપું છું. અને સોમવારથી તમને બધાને 10 લોકોની પ્રેક્ટિસ કરાવીશું અને એ 10 લોકો જે સમજાવે પ્રેક્ટિસ કરાવી છે એ બધા શ્લોકો તમને સમજાવીશ. અને એ દરમિયાન જે નામો ત્રિવિધના નામાવલીના હોય કે પુરુષોત્તમ સહસ્રનામ, તો એ વખતે કહીશ કે આ જગાથી મહાપ્રભુજી આ નામ પ્રકટ કર્યું છે. આપણે ધીરે ધીરે અંદર ઊંડા ઉતરીશું કે છે. તો પહેલા તો આ રાસ પંચોતેરના 5 અધ્યાય એટલે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 29મા અધ્યાયથી શરૂ કરી ને 33મો અધ્યાય. આટલા અધ્યાયની અંદર કુલ્લે મહાપ્રભુજીએ 173 શ્લોકો લખેલા છે. એટલે મહાપ્રભુજી વ્યાસ મહર્ષિએ. પણ જે ગીતા પ્રેસનું ભાગવત છે એમાં 174 શ્લોકો છે. એટલે એક શ્લોકનો ફરક પડે છે અને બીજો એક શ્લોક છે એ ગીતા પ્રેસમાં 3 લીટીનો છે અને અહીંયા મહાપ્રભુજીના ભાગવત પ્રમાણે 2 લીટીનો છે. એટલે અલ્ટિમેટલી 1.5 શ્લોકનો ફરક પડે છે. મહાપ્રભુજીએ આ 5 અધ્યાયમાંથી પુરુષોત્તમ સહસ્રનામો કુલ 12 નામો પ્રકટ કરેલા છે અને ત્રિવિધ નામાવલીમાં મહાપ્રભુજીએ કુલ 32 નામો પ્રકટ કરે છે. હવે આપણો સત્સંગ જેમ જેમ આગળ વધશે એમ એમ કયું નામ કેવી રીતે પ્રકટ કર્યું છે એ વસ્તુ આપણે જોતા જઈશું. હવે મોટાભાગના વૈષ્ણવોને રાસપંચોતેય અને પંચગીત એમાં બહુ ગૂંચવણ ઉભો થતો હોય છે. એટલે તમને ક્લિયર કરી દઉં કે રાસપંચોતેય એ વસ્તુ અલગ છે, પંચગીત છે એ પણ અલગ છે. ઘણા પૂછતા હોય છે કે આ પંચગીત એ જ રાસપંચોતેય? ના, એવું નથી. પંચગીતની અંદર 5 ગીતો શ્રીમદ ભાગવતના છે, બહુ અગત્યના છે. એમાં સૌથી પહેલું વેણુગીત એટલે કે 21મો અધ્યાય, પછી ગોપી ગીત એટલે 31મો અધ્યાય, પછી યુગલ ગીત એટલે 35મો અધ્યાય અને ભ્રમર ગીત અને ઉદ્ધવ ગીત એ બંને ગીતો 47મા અધ્યાયમાં આપવામાં આવેલા છે. એટલે 10મ સ્કંદ પૂર્વાર્ધમાં આ પંચગીત આવી જાય છે. રાસપંચોતેયમાં અધ્યાય 29 થી અધ્યાય 33 આ મહારાસ લીલા છે. પરંતુ આમાં ગોપી ગીત પણ આવી જાય છે. એટલે ગોપી ગીત એવું છે કે જે રાસપંચોતેયમાં પણ આવે છે અને પંચગીતમાં પણ આવે છે. તો મેં તમને થોડીક માહિતી આપી દીધી છે. હવે આપણે મંગળાચરણના જે 2 શ્લોકોનું ગાન હમણાં થયું એ ગાન તો આપણે હવે રોજ કરવાના છીએ. મંગળાચરણનું સ્ટાર્ટિંગમાં 2 શ્લોકો ફક્ત. પરંતુ સમજાવું છું આજે, રોજ નહીં સમજાવું. આજે તમને સમજાવું છું, તમે બધું મગજમાં ઉતારી લો. પહેલો શ્લોક આપણે ગાયો, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ સાઈનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. એટલે કે શેષ રૂપી હૃદયમાં લીલારૂપી ક્ષીરસાગરમાં શયન કરતા હજારો લક્ષ્મીજીઓ અને તેમની લીલાઓથી સેવાતા શ્રી કલાનિધિ પ્રભુને હું નમસ્કાર કરું છું. હવે મહાપ્રભુજી આપણને આ શ્લોકમાં એવું સમજાવે છે કે પુષ્ટિ પુરુષોત્તમથી નારાયણ ભગવાન જુદા છે. નારાયણનું જે સ્થાન છે એ વૈકુંઠ છે. નારાયણની સેવા તો એકમાત્ર લક્ષ્મીજી મહાલક્ષ્મીજી કરે છે, જ્યારે પુષ્ટિ પુરુષોત્તમની સેવા હજારો લક્ષ્મીજીઓ કરે છે. નારાયણ તો ક્ષીરસાગરમાં શેષ નાગ પર શયન કરે છે
જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ તો હૃદયમાં લહેરાતા અનંત અનંત અગાધ લીલાઓના ક્ષીરસાગરમાં શયન કરે છે. એટલે કે પુષ્ટિ પુરુષોત્તમ જેમ મંદિરમાં પ્રવેશ કરી વેણુવાદન વગેરે લીલાઓ કરે છે, તેમ સર્વાત્મ ભાવવાળા હૃદયમાં ભગવાને રસાત્મક પુષ્ટિ ભક્તિનો લીલા સાગર લીલાવતો કર્યો છે. અને એમાં પુષ્ટિ ભક્તો રૂપ લક્ષ્મીઓની કટાક્ષ આદિ અનંત લીલાઓથી પ્રભુની સેવા થાય છે. અને આવા પ્રભુને હું નમસ્કાર કરું. એટલે આમાં આપણને પુષ્ટિ પુરુષોત્તમનું મહાત્મ્ય સમજાવવામાં આવેલું છે. બીજો શ્લોક આપણે લીધો છે કે ચતુર્ભિશ્ચ ત્રિભિષ્ટતા ષડભિર વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. વૈષ્ણવ, આ શ્લોકની અગત્યતા એવી છે કે આટલો શ્લોક તમે બોલો છો ત્યાં તો આખો દસમ સ્કંદ તમારા હૃદયમાં આવિર્ભૂત થઈ જાય છે. સમજો કેવી રીતે? મહાપ્રભુજીએ પુષ્ટિજીઓ ઉપર અપાર કરુણા કરી છે. તમે જુઓ, મહાપ્રભુ જાણતા હતા કડીકાળમાં વૈષ્ણવનું સામર્થ્ય બહુ લિમિટેડ હશે. સમયની મર્યાદા, બુદ્ધિ શક્તિની મર્યાદા, તો આ બધી મર્યાદાઓની વચ્ચે આપણે કોઈ જીવી રહ્યા છીએ. મહાપ્રભુજીએ તો એક તો પુરુષોત્તમ સસનામ આપણા માટે પ્રકટ કરીને ગોપીનાથજીના માધ્યમથી આપણને આપ્યું કે 256 શ્લોકોમાં તમે આખું ભાગવતના 18,000 શ્લોકોનું પડાવ્યું. શસ્ત્રમ ઐષ્ટુ પઠિતમ સુતામૃતમ, આ મહાપ્રભુજીના શબ્દો છે. તો એક 256 શ્લોકોનો પાઠ કરવાથી તમને 18,000 શ્લોકોનો પાઠ કર્યા બરાબર છે, મહાપ્રભુજી કે છે. એવી રીતે ચતુર્ભિશ્ય વાળો આ શ્લોક બોલવાથી ભગવાનની બધી જ લીલા પંચધા હૃદયે મમ, મારા હૃદયમાં આ 5 પ્રકારની લીલાઓ આવિર્ભૂત થાવ. હવે એને સમજાવ કેવી રીતે છે? તો અહીંયા મહાપ્રભુજીએ ચતુર્ભિશ્ય એટલે 4, 4 અને 4, 3 વખત 4, 4, 4 કીધું. પછી એક વખત 3 કીધું, પછી એક વખત 6 કીધું, સડબી એટલે 6, અને છેલ્લે પંચધા એટલે પછી 5 કીધું. આપણે બધા ગુંચવાઈ જઈએ છીએ કે આ બધું શું છે, પણ મહાપ્રભુજીની ભાષા ગાગરમાં સાગર સમાવી દે બરાબર કર્યું છે મહાપ્રભુજીએ. તો પહેલું ચતુર્ભિશ્ય જે છે એ ભગવાનના જે જન્મ પ્રકરણના જે 4 અધ્યાય છે પહેલા જ. આપણે દસમ સ્કંદના કુલ 90 અધ્યાયની વાત કરી રહ્યા છીએ. મહાપ્રભુજીએ આ શ્લોક લખ્યો છે, એનું ટોટલ મારે શું તમને બતાવું છું હું થોડી વાર. તો 87 અધ્યાય થાય છે. 3 અધ્યાય મહાપ્રભુજી આ શ્લોકમાં લીધા નથી, એ 12, 13 અને 14, જેની અંદર અઘાસુરવધની લીલાઓ છે, બ્રહ્માજી વાંસળા હરી ગયા એ છે, અને બ્રહ્માજીની સ્તુતિની વાત આવે છે. આ 3 અધ્યાયને મહાપ્રભુજી સુબોધની તો લખી જ છે 12, 13 અને 14ની, પણ એને પ્રક્ષિપ્ત અધ્યાય માને છે. એટલે આ શ્લોકમાં 87 અધ્યાયની વાત કરી છે, અને 3 અધ્યાયને એમને બાકાત રાખેલા છે. પહેલું ચતુર્ભિશ્ય કીધું એ પ્રમાણે જન્મ પ્રકરણ, ભગવાનનું પ્રાકટ્ય મથુરાના કારાગૃહમાં થયું. અને મથુરામાં કારાગૃહમાં પ્રાકટ્ય થયું એની પેલા દેવકી વસુદેવને ચતુર્ભુજ રૂપે પ્રભુએ દર્શન આપેલા છે. એટલે પ્રભુ જે છે ને એ પહેલા પ્રકટ થયા છે, બાલકૃષ્ણ પ્રકટ નથી થયા. પહેલા પ્રકટ થયા 4 મૂર્તિ વાળા પ્રકટ થયા છે, ચતુર્ભુજ વાળા. એટલે જન્મ પ્રકરણના મહાપ્રભુજી કહે 4 અધ્યાય લેવામાં આવેલા છે. તો પ્રથમ અધ્યાયમાં વાસુદેવ વ્યૂહનું પ્રાકટ્ય, બીજા અધ્યાયમાં સંકર્ષણ વ્યૂહનું પ્રાકટ્ય, ગર્ભના રોહિણીના ગર્ભમાં સ્થાપન કરે છે નહીં. ત્રીજા અધ્યાયમાં પ્રદ્યુમ્ન વ્યૂહનું પ્રાકટ્ય, અને ચોથા અધ્યાયમાં અનિરુદ્ધ વ્યૂહનું પ્રાકટ્ય. એટલે ભગવાનના જે 4 વ્યૂહ છે એના 4 અધ્યાય છે. એટલે પેલું ચતુર્ભિશ્ય તમે બોલ્યા એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય તમારા હૃદયમાં પધાર્યા. હવે બીજું ચતુર્ભિશ્ય જે કીધું છે એમાં તામસ પ્રકરણ છે. હવે જો અહીંયા ચતુર્ભિશ્ય મહાપ્રભુજીએ આખું વિભાગીકરણ જે કર્યું છે ને એ પ્રકરણાર્થ, એક જે 7 પ્રકારના અર્થો મહાપ્રભુજીએ કર્યા છે એમાંનો એક અર્થ છે એ પ્રકરણાર્થ છે. તો એ પ્રકરણાર્થ પ્રમાણે
પહેલું ચતુર્ભુજ છે એટલે તામસ પ્રકરણ, બીજું ચતુર્ભુજ એટલે તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્ભુજ છે એટલે રાજસ પ્રકરણ, અને પછી ત્રિભુજ લખ્યું છે એટલે કે સાત્વિક પ્રકરણ છે. તો પહેલું ચતુર્ભુજમાં જન્મ પ્રકરણ આવ્યું, બીજા ચતુર્ભુજમાં તામસ પ્રકરણ આવ્યું. હવે ચતુર્ભુજ શબ્દ કેમ વાપરો છે તામસ પ્રકરણમાં? તો એના 4 પેટા પ્રકરણ છે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો આપણે વૈષ્ણવ અત્યાર સુધીમાં જે પુરુષોત્તમ શાસ્ત્રનો સત્સંગ કરીએ છીએ એમાં અત્યાર સુધી મેં તમને આ બીજા ચતુર્ભુજના પ્રમાણ, પ્રમેય અને સાધનના પ્રકરણો એટલે કે અધ્યાયો સુધી આવીને આપણે અટકી ગયા હતા ગયા ઓક્ટોબર 2025માં. આજે આપણે શરૂ કરીએ છીએ તામસ ફલ પ્રકરણ. હવે ચતુર્ભુજ છે બીજું જે લીધું છે એનું પહેલું પ્રમાણ છે. એ પ્રમાણમાં કેટલા અધ્યાય લીધા? તો અધ્યાય 5 થી અધ્યાય 11. પછી તામસમાં પ્રમેયમાં અધ્યાય 15 થી અધ્યાય 21, કારણ કે 12, 13, 14 આપણે વાત થઈ ગઈ કે પ્રક્ષિપ્ત છે. પછી તામસ સાધનમાં અધ્યાય 22 થી અધ્યાય 28. તો આટલે સુધીના નામો કેવી રીતે પ્રકટીકરણ મહાપુરુષે કર્યું છે એ બધી વાતો આપણી થઈ ગઈ છે. હવે આજે આપણે તામસ ફલ પ્રકરણ એટલે કે બીજા ચતુર્ભુજનું તામસ ફલ પ્રકરણ એના ઉપર આપણે વાત કરીશું. તામસ ફલ પ્રકરણની અંદર દરેકમાં 7 અધ્યાયો આવેલા છે. તો અહીંયા આપણે જે આજે શરૂ કરીશું એ 29મા અધ્યાયથી 35મા અધ્યાય સુધીમાં તામસ ફળ પ્રકરણ છે. પણ લાસ્ટ અધ્યાયની વાત કરીએ તો 29 થી 33 સુધી છે. 34મા અધ્યાયમાં સંચુર વધુ આવશે, 35મા અધ્યાયની અંદર યુગલ ગીત આવશે. એ વાત અત્યારે નથી કરતા. અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ લાસ્ટ જે અધ્યાયની આપણે કરીશું વાત. પછીનું જે આવશે ચતુર્ભુજ છે એ રાજસ પ્રકરણ છે. એના પાછા 4 પેટા પ્રકરણ છે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. રાજસ પ્રમાણ પ્રકરણમાં અધ્યાય આવશે 36 થી 42. રાજસ પ્રમેયમાં અધ્યાય આવશે 43 થી 49. અને આ રાજસ પ્રકરણમાં 43 થી 49 આ રાજસ પ્રમેય છે ને ત્યાં સુધી દસમ સ્કંદ પુરવાર આવશે. એટલે 49મા અધ્યાય સુધી દસમ સ્કંદનો પુરવાર આવે છે. અને એના પછી દસમ સ્કંદ ઉત્તરાર્ધ શરૂ થાય છે. તો રાજસ પ્રકરણ જે છે એના 2 ટુકડા થઈ ગયા. પ્રમાણ અને પ્રમેય છે એ પૂર્વાર્ધમાં છે અને સાધન અને ફલ છે એ ઉત્તરાર્ધમાં છે. એટલે રાજસ સાધન જે ઉત્તરાર્ધમાં છે એના 50 થી 56 અધ્યાય. રાજસ ફળ પ્રકરણ જે ઉત્તરાર્ધમાં, હું બધું ઉત્તરાર્ધ શરૂ થયો, તેમાં અધ્યાય 57 થી 63 અને દરેકના 7 અધ્યાય થાય છે. પછી આપણે આવશે ત્રિભુજ. આપણે ત્રણ ચતુર્ભુજ જોઈ લીધા. હવે પહેલી લીટીમાં ત્રિભુજ શબ્દ આવે છે. આ ત્રિભુજ 3 થયા, 3 પ્રકરણ થયા. તો એ સાત્વિક પ્રકરણના 3 પેટા પ્રકરણ. અહીંયા પ્રમાણની જરૂર નથી. એટલે પ્રમેય, સાધન અને ફલ અને દરેકના 7 પેટા પ્રકરણ, 7 અધ્યાય આવે છે. એટલે ત્રિભુજ થઈ ગયું. પછી ષડભી વિરાજતે. તો ષડભી એટલે 6. તો ભગવાનના 6 ગુણ છે. કયા કયા? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો આ 6 ગુણ ભગવાનના છે. એ વ્યાસ મહર્ષિ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં એના નિમિત્તે 6 અધ્યાય મૂક્યા છે. એટલે કે અધ્યાય નંબર 85 થી 90 થયા. તો આ રીતે ષડભી એટલે કે 6 એને ગુણ પ્રકરણ કહેવાય છે. પહેલું છે એ જન્મ પ્રકરણ, બીજું છે એ તામસ પ્રકરણ, પછીનું જે આવે છે એ રાજસ પ્રકરણ, પછીનું આવે છે સાત્વિક પ્રકરણ અને પછીનું આવે છે ગુણ પ્રકરણ. તો આ 5 પ્રકારના પ્રકરણો થયા.
એટલે મહાપ્રભુજી છેલ્લે શું બોલે છે કે પંચધા હૃદય એટલે 5 પ્રકરણની લીલા મારા હૃદયમાં આવિર્ભાવ થાવ. તો મહાપ્રભુજી કેટલી મોટી કૃપા છે. આપણે બધા શ્લોક તો બધા બોલતા હોઈએ, આપણને ખબર નહીં કે એક જ શ્લોકમાં આખો દસમ સ્કંદ આવી જાય છે. એ આપણે બહુ ઓછા ખબર તો હશે ઘણાને, પણ બધાને ખબર નથી હોતી. એટલે આ શ્લોક હંમેશા આપણે સત્સંગમાં પણ લેવાના છીએ અને દરેક વૈષ્ણવના પેજ પર તમે આ શ્લોક લેજો. તો અહીંયા મેં તમને આ ચતુર્વિશ્ચવાળા શ્લોક સમજાવું, રોજ રોજ આ શ્લોક સમજાવું. અત્યારે હવે આપણે રાસપુંજય જે આપણે જે ચાલુ કરીએ છીએ, તો પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભગવાને મહારાસ લીલા શા માટે કરી. પછી તમને ટૂંક સાર પણ સમજાવું છું. તો શ્રુતિઓમાં કહ્યું છે કે રસો વૈસહ, ભગવાન શ્રી કૃષ્ણ રસરૂપ છે. શ્રી કૃષ્ણ લીલા રસાત્મિકા છે. કૃષ્ણ કથા રસરૂપા છે. આ રસાનુભવમાં જ જીવની કૃતાર્થતા છે. કૃષ્ણ કૃપાથી આ કૃતાર્થતા શ્રી ગોપીજનોએ અનુભવી છે. માટે તો પુષ્ટિ માર્ગને ગોપીજનોનો માર્ગ કહ્યો છે. મહાપ્રભુજીએ રાસપંચયની કારિકા એક લખેલી છે, બ્રહ્માનંદના સમુદ્રોક્ય ભજનાનંદ યોજને લીલાયા યુજતે સમ્યક સા તુર્યે વિનિરૂપ્યતે. એટલે કે બ્રહ્માનંદમાંથી સમુદ્ધાર કરીને શ્રી ગોપીજનોને ભજનાનંદમાં યોજવા માટે જે નિર્દોષ કલાનિધિ શ્રી કૃષ્ણ કરી છે, તેનું નિરૂપણ આ તામસ ફલ પ્રકરણમાં કરવામાં આવેલું છે. હવે બ્રહ્મ તો સત્યમ જ્ઞાનમ અનંતમ છે. બ્રહ્મ સચ્ચિદાનંદ છે. પ્રાકૃતિક પ્રલય જ્યારે આપણા નિત્ય નૈમિત્તિક પ્રાકૃતિક અને અત્યંતિક 4 પ્રકારના પ્રલય ભાગવતમાં આવે છે. તો પ્રાકૃતિક પ્રલય જ્યારે થાય ત્યારે સમગ્ર સૃષ્ટિ બ્રહ્મમાં લય પામે છે. અને એનો અર્થ એવો ના કરતો કે બ્રહ્મ તો આનંદપૂર્ણ છે, તો બધી સૃષ્ટિના બધા જીવો બ્રહ્મમાં લય પામી ગયા એટલે બધાને આનંદ મળવાનો છે. કે ના, જો સૌને ત્યારે આનંદનો અનુભવ થાય તો પછી પ્રલય અને મુક્તિમાં કોઈ ફેર રહેવામાં આવે નહીં કે છે. એટલે એક વસ્તુ જે સિદ્ધાંત સમજાવવું છે, બરાબર સમજજો કે પ્રલયમાં જીવોની શું ગતિ થાય છે અને મુક્તિમાં જીવોની શું ગતિ થાય છે, એ બે વસ્તુ સમજવાનું છે. કે પ્રલય તો આ ભવાટમીમાં અથડાતા જીવોને કૃષ્ણ કૃપાથી મળતો નિદ્રા સ્થિત જીવો વિશે આપણે આખો દાડો ભટક કરીએ છીએ, બરાબર છે. પણ આગ પડે ને પથારી પડીએ તો આપણને નિદ્રા આવી જાય છે ને કારણ આરામ મળે છે, નથી મળતું. એવી રીતે આ જીવો આ ભવટમાં અનંત યુગોથી ભટક્યા કરે છે. અને ભગવાન કૃપા કરીને પ્રલયનું સ્થાન, પ્રલયનો સમય આવે છે, અને બધા જીવન કે તમે બ્રહ્મ ભળી જાઓ, અત્યારે આરામ કરી લો, બહુ થાકી ગયા છો, અને પછી પાછા તમને નવેસરથી નવો દાવો કરવાનો છે. ટેસ્ટ મેચ રમાય, સાંજ પડે એટલે પછી ક્રિકેટરોને કે ભાઈ આજે મેચ બંધ કરો, 90 ઓવર થઈ ગઈ છે, પતી ગયો, કાલે મેચ રમીશું. તો આખી રાત બધાને આરામ મળી જાય. પણ બીજે દિવસ જયારે શરૂ થાય છે ને ઇનિંગ્સ, ત્યારે અગાઉ દિવસે જ્યાં અટક્યું હોય ત્યાંથી શરૂ થાય છે. તો એવી રીતે આ પ્રલયમાં જ્યારે સૃષ્ટિનું નવસર્જન થાય ત્યારે એ જીવોને એમના માનશે કે પ્રલય થયું એટલે પાછા ભ્રમમાં સમાઈ ગયા, એટલે ચલો ભાઈ હવે બધી શાંતિ થઈ ગઈ, હવે બધા કર્મનો લેખાજોખા બંધ થઈ ગયા. ના, કર્મના લેખા જોખા ઉભા છે. પ્રલય પૂરો થયો, સર્જનનો સમય થયો એટલે પાછા બધાને પોતપોતાનું જે સંચિત કર્મ ભેગા થયેલા છે, ભોગવવાના બાકી રહી ગયા છે, એ બધા માટે ભોગવવા માટે જન્માંતરની પ્રક્રિયા પાછી ચાલુ થઈ જાય છે. અને સૃષ્ટિનું આ તંત્ર અનાદિકાળથી ચાલ્યું છે. ફક્ત એમાંથી કોણ છે? તો જે જીવોને આ ભવાટયમાંથી કર્મના બંધનમાંથી મુક્તિ મળે છે એ જ પ્રભુની ધામમાં પહોંચે છે. એટલે જે લોકો સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે ને એ તો બ્રહ્મમાં સમાઈ જાય છે, અને બાકીની જે ધનોનવત્વ પ્રાપ્ત કરે છે એ બધા ભગવાનની લીલાઓમાં સહભાગી થાય છે. હવે સૃષ્ટિના સર્જન પછી જે જળ બને છે, જગત બને છે, અને જળ જગત બને છે અને ચેતન જીવ બને છે, એ બંનેમાં આનંદાસ તિરોહિત થયેલો છે. એટલે ભગવાન જ્યારે અવતાર લે છે
ત્યારે આનંદ અનુભવાતો નથી કે છે. માત્ર કૃપાપાત્ર જીવોને જ આનંદ અનુભવાય છે. એ વખતે બી દુર્યોધન શિશુપાલ હતા, એને બી શ્રી કૃષ્ણ દર્શન કર્યા છે, પણ એ લોકોને કૃષ્ણ કંસે પણ દર્શન કરેલા છે, પણ એ લોકોને આનંદનો કૃષ્ણના દર્શન કરીને પણ આનંદ મળતો નથી, કારણ કે આનંદ તિરોહિત થયેલો છે. પણ જે ભગવાનના કૃપાપાત્ર પાંડવો જેવા તેમના ભક્તો જે છે, એ લોકોને એ બધો આનંદની પ્રાપ્તિ થાય છે. તો શ્રી કૃષ્ણ કૃપા કરીને મુક્તિ દે ત્યારે જીવોને હવે જો મુક્તિ અને તરુણવત્વ એનો ડિફરન્સ સમજાવું છું. મેં તમને પેલા પ્રલય અને મુક્તિનો ડિફરન્સ સમજાવ્યો. હવે હું મુક્તિ અને તરુણવત્વની વાત કરું છું. તો જ્યારે શ્રી કૃષ્ણ કૃપા કરીને જીવોને મુક્તિ આપે છે, ત્યારે જીવોને બ્રહ્માનંદનો અનુભવ થાય છે, અને એને આપણે મર્યાદા માર્ગ કહીએ છીએ. પણ આ બ્રહ્માનંદથી પણ આપણા શસ્ત્રો, આપણા પુષ્ટિ માર્ગમાં ભજનાનંદનો અનુભવ ભગવાન કરાવે, અને તેનું નામ જ પુષ્ટિ માર્ગ. ભગવાને જયારે વ્રજવાસીઓને 28મા અધ્યાયમાં આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે ભગવાને નરેન્દ્રજીને વ્રજવાસીઓને વૈકુંઠના દર્શન કરાવ્યા અને એ લોકોને બ્રહ્માનંદનો અનુભવ કર્યો. પણ એ બ્રહ્માનંદનો જે આનંદ છે એ પરિમિત હોવાથી એને મહાપ્રભુજીએ ગણિત આનંદ કીધું છે. અને આનંદ મેળવવા માટે જ આ જીવ સંપૂર્ણ જીવન દરમિયાન આપણે લોકો જન્મ્યા અને મરી જઈએ ત્યાં સુધી સુખ મેળવવા માટે દોડધામ કરીએ. સવારે ઉઠ્યા રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી સુખ મેળવવા માટે, પણ આપણને સાચું સુખ છે એની ખબર નથી, એટલે આભાસી સુખની પાછળ આપણે ભટક્યા કરીએ છીએ અને ભૌતિક રીતે આનંદ પ્રાપ્ત કરવા માટે મથીએ છીએ. પણ એ આનંદ તો માત્ર આભાસી છે. આ આનંદ ટકતો નથી, ચાલ્યો જાય છે. માટે માનવી પાછું પુનઃ પ્રયત્ન કરે છે. હવે આ જગત જે ભગવાને બનાવેલું છે એ ભગવાન જગત છે એ સદંશમાંથી બન્યું છે, અને જે જીવો છે એ ચિદ અને સત અંશમાંથી બનેલા છે. પણ બંનેમાં આ દાસ તિરોહિત થયેલો છે. હવે અત્યારે આખી દુનિયામાં આપણો જે પ્રયત્ન શું છે? સુખી થવાનો, એટલે કે આનંદ પ્રાપ્ત કરવાનો. તો તૈત્તિરીય ઉપનિષદમાં આ આનંદની ગણતરી બતાવવામાં આવેલી છે કે પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય અને સંપૂર્ણપણે જો ધર્મમય જીવન જીવે અને પ્રજા પણ ધર્મપરાયણ હોય, આમ સંપૂર્ણપણે બધા સંપૂર્ણ સુખી હોય, તો એ રાજા ચક્રવર્તી રાજાનું જે સુખ છે એને મનુષ્યનો એક, અહીંયા મેથેમેટિક્સ આવે છે, તો એને મનુષ્યનો એક આનંદ કહે છે. હવે આ રાજા ચક્રવર્તી રાજા મરી જાય પછી ઉપરના લોકોમાં જાય તો ઉપર બધા અનેક પ્રકારના લોકો છે. તો લખ્યું છે કે આ મનુષ્યનો એક આનંદ કરતા પણ ઉપરના ભાગમાં મનુષ્ય ગંધર્વની દેવ જાતિ રહે છે, એનો આનંદ એના કરતા 100 ગણો પ્રાપ્ત કરે છે. મનુષ્ય ગંધર્વ કરતા પણ એની ઉપર દેવ ગંધર્વની જાતિ છે, તો એનો આનંદ એનાથી 100 ગણો વધારે. પછી એનાથી ઉપર પિતૃલોક છે, એનો આનંદ એનાથી 100 ગણો વધારે છે. પછી એનાથી ઉપર આજાર કર્મ દેવતા આવે છે, એનો આનંદ એનાથી 100 ગણો વધારે. પછી ઉત્તરોત્તર દરેક વખતે આવી રીતે 100 ગણો વધારતા એના પછી દેવતાઓનો લોક આવે છે, ઇન્દ્ર લોક આવે છે, બૃહસ્પતિ લોક આવે છે, પ્રજાપતિ લોક આવે છે, અને છેલ્લે બ્રહ્મલોક આવે છે. એમ ટોટલી 10 સ્ટેજ આવે છે, અને દરેક વખતે 100 ગણો આનંદ વધતો જાય છે. એટલે તમે આ ગણતરી કરો ને તમે, તો એકની ઉપર 20 શૂન્ય લગાવીએ એટલો આનંદ બ્રહ્મલોકમાં ગયેલા જીવાત્માના. પૃથ્વી પર આપણે તો ચક્રવર્તી રાજાનું સુખ પણ ભોગવતા નથી, પરંતુ ચક્રવર્તી રાજાના સુખ કરતા બ્રહ્મલોકમાં ગયેલા જીવને એકની ઉપર 20 બિંદા ચડાવીએ એટલે કે અબજો ગણો આનંદ થાય છે. છતાં ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં અર્જુનને કહે છે, આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપિત્યતુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. આમ આ આનંદ ગણિતાનંદકમ બ્રહ્મ છે. પણ આપણા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને શું કીધું છે? પૂર્ણાનંદો હરિતસ્વાત કૃષ્ણેવ ગતિર્મમ. તો આપણે તો પૂર્ણાનંદ પ્રાપ્ત કરવાનો છે, અગણિતાનંદ પ્રાપ્ત કરવાનો છે, નહીં કે ગણિતાનંદ, અગણિતાનંદ. તો કૃષ્ણ શબ્દનો શું છે? કૃષ્ણ
અને અન, કૃષ્ણ એટલે સદ, અને અણ એટલે આનંદ. તો કૃષ્ણનો અર્થ જ હોય છે સદાનંદ. પ્રભુ સદાનંદ છે. તો જીવ જો સકામ યજ્ઞાદિ કર્મો કરે છે, વિદુક્ત કર્મો કરે છે, તો તેનું ફળ એને મેક્સિમમ સ્વર્ગ સુધી જવા મળે. અને સ્વર્ગ પછી આપણે વાત કરીએ ને કે સ્વર્ગમાંથી પટકાય છે. આ બ્રહ્મ ભુવના લોક આ પુનરાવર્તિનો અર્જુન એટલે શું છે કે હે અર્જુન, તું ગમે તેટલા પુણ્ય કર્મ કરીશ, તું બ્રહ્મલોકમાં પણ ગયો ને માની લે, એટલે એકની ઉપર 20 મહિના ચડાવીએ એટલો આનંદ તે પ્રાપ્ત કર્યો ને, પણ યાદ રાખજે બ્રહ્મલોકમાંથી તારા પાછું આ મનુષ્ય લોકમાં આવું જ પડશે. પરંતુ જો તું મારા લોકમાં આવીશ, તું મારી પ્રાપ્તિ કરીશ, તો તારે પાછા પુનર્જન્મ થવાનો નથી. એટલે ગમે તેટલો આનંદ બ્રહ્મલોકમાં ગયા તો એ આપણા માટે ક્ષુલ્લક વાત છે. આ રાસપંચયનું મુખ તાત્પર્ય સમજાવું છું. જે મહારાષ્ટ્ર છે એનો આનંદ અગણિત આનંદ છે, એની તો કશું નહીં આવી શકે. માટે આપણો ટાર્ગેટ એ જ હોવું જોઈએ કે આપણે પ્રભુની પ્રાપ્તિ કરી અને એ મહારાષ્ટ્રમાં સ્થાન પ્રાપ્ત કરવું, એ જ વૈષ્ણવ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. હવે જો જીવો નિષ્કામ બનીને યજ્ઞાદિ કર્મો કરે તો તેમને યજ્ઞના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ થાય, એટલે કે મોક્ષ સુધી એ લોકો જઈ શકે. જો યજ્ઞના બે આયુ, સકામ યજ્ઞ કરે તો સ્વર્ગ મળે છે, નિષ્કામ યજ્ઞ કરે છે તો એને મોક્ષ મળે છે. પણ મોક્ષ મેળવનારને તો બ્રહ્માનંદનો અનુભવ થાય, તો પરમાનંદની પ્રાપ્તિ થતી નથી. એટલે પ્રકટ પરમાનંદનો પરમ લાભ તો લોક વેદાતીત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રસાત્મક લીલા વિહારોમાં જ મળે છે. તો શ્રી કૃષ્ણના પરમ ઉદાર અનુગ્રહથી જ અને એમના વરણથી જ જીવને આ પરમ ફળ મહારાસ એ પરમાનંદનો અનુભવ થાય. શ્રી કૃષ્ણનું જે પરમ અનુગ્રહ થાય તો જ આ લાભ તમને મળી શકે. હવે વૈષ્ણવ, મેં તમને આ રાસલીલા શા માટે ભગવાને કરી છે એની પ્રાથમિક માહિતી આપી. હવે હું તમને વૈષ્ણવ 5 અધ્યાયમાં શું આવવાનું છે એનું ટૂંક સાર અત્યારે આપું છું. પછી તો આપણે સોમવારથી તો એક એક શ્લોક સાથે આગળ વધીશું અને ડિટેલ્સમાં ચર્ચા કરીશું. અત્યારે હું માત્ર તમને ટૂંક સાર જણાવું છું. હવે 29મો અધ્યાય, જેમાં ભગવાને ગોપીજનોને બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે, લઘુરાસ કર્યું છે. એનો પહેલો શ્લોક છે ભગવાન અપી તારાત્રી સર્વોત્ફુલ્લ મલ્લિકા. અહીંયા શરૂઆત ક્યાંથી કરી? રાત પંચાયતના પહેલા શ્લોકની શરૂઆત ક્યાંથી કરી છે? તો ભગવાન અપી, ભગવાન શબ્દથી કરી. તમે બરાબર સમજવા પ્રયત્ન કરજો વૈષ્ણવ. ભગવાન શબ્દનું એટલે આ રાસલીલાની જે પ્રક્રિયા છે, જે લીલા છે, કોઈ સામાન્ય દેવોએ નથી કરી, કોઈ સામાન્ય વસ્તુ નથી, ભગવાનની લીલા છે. એટલે શરૂઆત જ એને શ્રી કૃષ્ણ શબ્દનો પ્રયોગ નથી કર્યો, પણ ભગવાન શબ્દ. ભગવાન કોને કહેવાય છે? ભગ વત્તા વાન. ભગ એટલે 6 ગુણો જેનામાં છે. એ ધન હોય તો ધનવાન કહેવાય, દયા હોય તો દયાવાન કહેવાય. તો જેની પાસે ભગ હોય એને ભગવાન કહેવાય. તો ભગવાન કોને કહેવાય? તો ઐશ્વર્ય, વિદ્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણો જેનામાં પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય. હવે તમે આપણે થોડા વખત પહેલા ગિરિરાજ લીલાના 4 અધ્યાયનું રસપાન કર્યું, તેના નામોનું રસપાન કર્યું આપણે. એમાં પણ આ જ વસ્તુ છે કે એમાં બી સ્ટાર્ટિંગ કેવું કર્યું છે? ભગવાન અપી તત્રૈવ બલદેવન સંયુક્તા. તો ત્યાં અહીંયા રાસ પંચાયતની શરૂઆત ભગવાન શબ્દથી છે અને ગોવર્ધન લીલાની શરૂઆત પણ ભગવાન શબ્દથી કરવી. કેમ? તો ગોવર્ધન લીલા કોઈ સામાન્ય લીલા નથી. 7 વર્ષનું બાળક 7 દિવસ સુધી આંગળી પર આટલા મોટા ગિરિરાજને ધારણ કરી શકે, એ કોઈ લૌકિક શક્તિ થોડી કામ કરી શકે છે, એ ભગવાન જ કરી શકે. તો એવી ત્યાં મહારાસ લીલા કોઈ સામાન્ય દેવ કે સામાન્ય ભગવાન નથી, સામાન્ય દેવ નથી કરી શકતા. ભગવાન પોતે સ્વયં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. માટે આની પણ શરૂઆત ભગવાન શબ્દથી કરી છે
કેમ? તો મહારાષ્ટ્ર આપણે કેટલાક લોકો મહારાષ્ટ્રને નીચલી દ્રષ્ટિએ જોતા હોય છે, એટલે ક્લિયર કરવા માટે વ્યાસ મહર્ષિએ પહેલો શબ્દ ભગવાન મૂક્યો છે. આ ભગવાનની લીલા છે. આ કોઈ લૌકિક બાળકની લીલા નથી, કોઈ રાજા મહારાજાની લીલા નથી, ભગવાનની લીલા છે. ભગવાન જ સર્વસમર્થ છે. એટલે એમાં બી શું, આટલી લીલાનું વર્ણન થયા પછી પણ છેલ્લે પરીક્ષિત રાજા શંકા કરશે જ. એ બધી વાતો કરીશું આપણે, પણ ભગવાન શબ્દની શરૂઆત કરી એનું કારણ મેં તમને કીધું. હવે બીજી વસ્તુ છે કે આપણે જયારે 22માં જે લીલાઓ જોતા હતા, ચિરહરણ લીલા, તો એ વખતે ગોપીજનોએ કાત્યાયની વ્રત કરેલું, અને ભગવાને એ બધાને એ વખતે કહ્યું કે આવતી શરદની રાત્રિમાં તમારો મનોરથ હું પૂર્ણ કરીશ. ગોપીજનોએ જે વ્રત કર્યું એનું ફળ ભગવાને આપ્યું છે, અને એમનો મનોરથ પૂર્ણ કરવાનો હતો. તો શરદની રાત્રિઓ જયારે આવી એટલે અહીંયા શરૂઆત થઈ ગઈ કે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રી યોગ માયામ ઉપાસિત. તો અહીંયા ભગવાને શરદની રાત્રિઓ આવી, રાસલીલા કરવાનો નિશ્ચય કર્યો, વેણુનાદ કર્યો. ગોપીજનો પોતાના ઘરકામમાં મશગુલ હતા. ભગવાને આ વેણુનાદ કેવો કર્યો? તો જે ગોપીજનોને રાસ મંડળમાં સંમિલિત થવાનું હતું એઓને જ આ રાસ વેણુનાદ સંભળાયો. બાકીના ગોપોને, બાકીના વ્રજવાસીઓને આ વેણુનાદ સંભળાયો. આ ભગવાનનું સામર્થ્ય. એ તો તમે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય અને બાજુના ઘરમાં 4 મેમ્બર હોય કે 10 મેમ્બર, બધાને સાંભળવા મળે. પણ ના, આ વેણુનાદની શક્તિ કેવી ભગવાનની છે, જેને બોલાવાના છે એને જ સાંભળે છે, બાકીનું સાંભળ્યું નથી. હવે ગોપીજનોની હાલત કેવી છે કે બધાને ખબર તો હતી છે કે પ્રભુએ વચન આપ્યું છે, શરદની રાત્રિઓમાં તમારો મનોરથ અંગીકાર કરીશ. ગોપીજનો રાહ જોઈને બેઠા હતા, અને જેવો કોલ આવ્યો વેણુનાદનો, એમાં તરત જ ગોપીજનો દૂધ ભરાઈ જાય તોય ગોપી દોડી જાય રે રાસ ગરબા. એટલે ગોપીજનો પોતાના ઘરની બહાર કામ કાજ પડતા મૂકીને દોટ મૂકી, જેમ વન તરફની બાજુના ઘરની ગોપીને કહેવા નથી ફરી, અરે સખી મેં વેણુનાદ સાંભળ્યો છે, તારે આવું છે, હું જઉં છું, ચલ ચલ ચલ. પેલા રોજ માખણ વેચવા જાય તો એકબીજાનો સંગાત કરીને જતી હતી, જળ ભરવા જાય તો સંગાત કરીને જતી હતી. આજે ગોપી ઉભી નથી રહી પોતાની બેનપણીને સખીને કહેવા માટે, મેં વેણુનાદ સાંભળ્યો છે, પ્રભુએ મને બોલાવી છે, મારા કૃષ્ણ પાસે મારે પહોંચવાનું છે. હવે આ પ્રથમ સ્કંદ એટલે કે 29મા અધ્યાયમાં 9 પ્રકારના ગોપીજનોનું વર્ણન આવે છે. મહાપ્રભુજીએ સુબોધની બહુ સુંદર સનાવટો કરેલી છે. અત્યારે ટૂંકું પૂછું કે કેટલાક ગોપીજનો ગાયો દોડતા હતા, પડતું મૂકીને ભાગ્યા વન તરફ. કેટલાક ગોપીજનો ચૂલા ઉપર દૂધ ચડાવી દીધું, ઉતાર્યા વગર ભાગ્યા. કેટલાક ગોપીજનો ઘઉંની ખીર કરવા માટે દૂધ ચૂલા પર ઉકાળતા હતા, ઘઉંની ખીર માટે. તે બધા એમને એમ પડતું મૂક્યું છે, મને ઘરમાં ટપકું મળશે, પતિદેવ દર્શન, જરાય ચિંતા કરી. આ જ પુષ્ટિ માની છે. કેટલાક પતિ વગેરેની પરિસ્થિતિ, કેટલી ગોપીજનો પોતાના પતિને, કેટલાક બાળકને સ્તનપાન કરાવતા હતા, કેટલાક પતિની સેવા કરતા હતા, કેટલાક ભોજન કરવા માટે બેઠેલા હતા થાળીમાં લઈને જમવાનું, કેટલાક ઘરનું લીંપન કરતા હતા, કેટલાક સ્નાન કરતા હતા, કેટલાક વસ્ત્રો બદલી રહ્યા હતા, કેટલાક આંખમાં અંજન કરતા હતા. એમ કરીને અલગ અલગ પ્રકારના, એ તો બધું આપણા રસપીજમ જોઈશું કે કયા પ્રકારના ગોપીજનો કયા પ્રકારના કાર્ય કરતા હતા. એની બધી સુંદર વાતો મહાપ્રભુએ કરેલી છે. બધું ધીરે ધીરે આપણે ઊંડા ઉતરીશું. હવે આ ગોપીજનો જયારે વસ્ત્રો બદલતા હતા ને, તો લખ્યું છે કે વસ્ત્રના આભરણો ઉલટા સુલટા પહેર્યા છે. લોકોને ખબર જ ના આવી કે એમનું ચિત્ર તો ત્યાં કૃષ્ણમાં મારું વેણુનાદ થયું છે. ભગવાનની પાસે પહોંચવામાં એટલી ઉતાવળ હતી કે વસ્ત્રો અને આભૂષણો પણ ઉલટા સુલટા. હવે ગોપીજનો ઘરની બહાર તો નીકળ્યા, પણ ઘરમાં એમના પતિ પુત્ર બાંધવો પતિ બધા હતા ને, સ્વજનો તો હતા ને, બધા રોકવા પ્રયત્ન કરે છે, પણ ના રોકાયા નથી. આ તો સરિતાની માફક વચમાં ગમે તે આડખી આવી તો પણ એને બધાનો
ભગવાનનો કોલ આવી ગયો છે, ભગવાને બોલાવ્યા છે કે છે, જે પરમ ફલ પ્રાપ્ત થવાનો સમય આવી ગયો છે કે છે. એટલે ગુબના સગાવાળા એમને રોક્યા તો પણ રોકાયા નથી અને તો ગયા છે. હવે બીજા કેટલાક ગોપીજનો છે જેને ભાગવતમાં અંતરગ્રહ ગતા ગોપીજનો કહેવામાં આવે છે. એ અંતરગ્રહ ગતા ગોપીજનોને એમના સગા સંબંધીઓ જવા દીધા નથી. એટલે એ ગોપીજનો કોઈ કારણસર જઈ શક્યા નથી. જવા તો નીકળ્યા પણ એમના પતિ પુત્ર બધું બાંધવોએ રોકી દીધા તો રોકાઈ ગયા. પણ પેલા બધા તો ગયા. હવે જે ગોપીજનોના રોકાઈ ગયા એટલે કે એમના બારનામું બંધ કરી દીધા, કે કેદ કરી દીધા, શું આપણે માની લઈએ. ભાગવતમાં કોઈ કારણ આપ્યું નથી કેવી રીતે રોકાઈ ગયા. પણ એમના બંધુ બાંધવોએ એમને જવા દીધા નહીં કે. હવે એ અંતરગ્રહ ગતા ગોપીજનોને જે દુઃખ થયું, નીકળી શક્યા નથી ઘરની બહાર, એમનો રસ્તો રોકાઈ ગયો છે બધો, તો એના અંતરમાં એટલું બધું દુઃખ થયું કે એના વિરહ તાપ, એવો તો અસહ્ય વિરહ તાપ થયો એમાં. અને વિરહ તાપના કારણે એમના અનેક જન્મોના પાપો બળીને ભસ્મ થઈ ગયા. અને જેવો પાપો બળીને ભસ્મ થઈ ગયા એટલે નિષ્પાપ એ ગોપીજનો થયા, તો તરત જ એમના અંતરમાં ભગવાન પધાર્યા છે. અંતરમાં અને અંતરમાં ભગવાન પધાર્યા એનું જે આની એટલે એમને ભગવાનને અંતરમાં આલિંગન આપ્યું. અને આલિંગનનું એ ગોપીજનોને જે સુખ પ્રાપ્ત થયું, એનાથી એ ગોપીજનોના અનેક જન્મોના પુણ્યો શૂન્ય થઈ ગયા. એટલે જોયું, પેલા વિરહનું દુઃખ થયું એટલે પાપો શૂન્ય થયા, મિલનનું સુખ થયું એટલે પાપ પુણ્યો શૂન્ય થયા. હવે ભગવાનના ધામમાં જવું હોય તો આપણે પાપ અને પુણ્ય બંને શૂન્ય હોય તો જઈ શકીએ. એટલે જે ખોટા કર્મ કરે છે તો પાપના બંધનમાં પડે છે, બરાબર છે. પણ જે અતિશય સત્કર્મો કરે છે એ પુણ્યના બંધનમાં પડે છે. એટલા માટે આપણામાં શું કહેવાય છે કે પુણ્ય કરવા એનું ના નથી, સત્કર્મ કરવાની ના નથી, પણ એ સત્કર્મ બધું કૃષ્ણાર્પણ કરવાનું આપણામાં કહેલું છે. પરંતુ ભક્તિ જે છે એ પુણ્ય નથી. ભક્તિ અને પુણ્યમાં ફરક છે. સત્કર્મ એટલે પુણ્ય, અને પુણ્યનું તો ફળ મળે છે, પરંતુ જો કૃષ્ણાર્પણ કર્યું હોય તો પછી એ ફળની ચિંતા, એટલે બંધન થતું નથી. સત્કર્મ પણ અલ્ટિમેટલી બંધન જ કરે છે, પણ ભક્તિ બંધન નથી. ભક્તિ હંમેશા, ભક્તિ એટલે પ્રેમ. જો કૃષ્ણને પ્રસન્ન કરવાનું સાધન જે છે એ ભક્તિથી પ્રસન્ન થાય. સત્કર્મો કરો તો ભગવાન સારા જાણે સત્કર્મો કરે છે, તમારે એનું ફળ આપવાનું તો આપી દેશે. સત્કર્મનું ફળ છે પુણ્ય, પુણ્યનું ફળ છે ભોગ, સ્વર્ગ, એ જ બધું પુણ્ય ફળ છે. અને આ સ્વર્ગમાં ગયા ને પુણ્ય ભોગવ્યા, પાછા બધા પૃથ્વી પર આવો, પાછા આ જાઓ તો ઘડી સત્કર્મો કરો, પાછા તો આ બધી સાયકલ ચાલ્યા જ કરે, અવિરત ચાલ્યા કરે છે. તો અહીંયા ગોપીજનો જે અંતરગ્રહ થતા ગોપીજનો કે જે એમના બંધુ બાંધવ હોય, કુટુંબીજનો હોય, જવા દીધા નથી, એ બધાએ ત્યાં કરી દીધું છે. પરીક્ષિત રાજા અહીંયા શંકા કરે છે. પરીક્ષિત રાજા કે છે, સુખદેવજીને પ્રશ્ન કરે છે, રાજન, અરે મહારાજ, સુખદેવજીને કહે છે, આ ગોપીજનો તો ભગવાનને પોતાના કાંત પ્રેમી માનતા હતા. ભગવાન તો માનતા ને, બ્રહ્મ નતું બ્રહ્મ તો આ મુનિયા શબ્દો પ્રયોગ કરે, એટલે બ્રહ્મ તો માનતા નતા કે છે. તો પછી આ જે ગોપીજનો તો બધા ગુણવાળા હતા. આ શરીર તો ગુણથી બનેલું છે ને આપણું શરીર, તો ગુણવાળા શરીરથી એ નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે કરી શક્યા? હવે પરીક્ષિત રાજાએ પહેલા અધ્યાયમાં શંકા કરી છે, 5મા અધ્યાયમાં શંકા કરી છે. પહેલા અધ્યાયમાં શંકા કરી છે એટલે સુખદેવજી જવાબ લીધો કે હે રાજન, મેં તમને પહેલા બી કહેલું કે શિશુપાલ ભગવાનનો 1 નંબરનો દ્વેષી હતો, છતાંય ભગવાને કૃપા કરીને શિશુપાલને સાયુજ્ય મુક્તિ પ્રદાન કરી છે. ભગવાન પોતાના વેરીને પણ આવું સુખ આપતા હોય તો ગોપીજનો તો ભગવાનના પરમ પ્રેમિકાઓ હતી કે છે, તો એને ભગવાન સાયુજ્ય મળે તો એમાં નવાઈની વાત તે શું કરવા છે? એને શું કરવા શંકા કરે છે રાજન? એટલે પછી હવે આ વાત તો અહીંયા સ્ટોપ થઈ ગઈ. હવે પેલા ગોપીજનો જે વનમાં ગયા છે એની વાત આપણે કરીએ. હવે ગોપીજનો બધા ઉબડ ખાબડ રસ્તા ગમે પણ એ વેણુનાથની દિશામાં આગળ વધી રહ્યા છે. અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં બિરાજતા હતા
ત્યાં હજારોના હજારો ગોપીજનો પોતાના ગરબારના કામ પડતા મૂકીને કૃષ્ણની પાસે આવી ગયા છે. હવે કૃષ્ણ ભગવાને બધાની જોડે એક અમી દ્રષ્ટિ ભરી નજરથી જોઈ લીધું છે. ગોપીજનોને ખબર છે આજે મહારાષ્ટ્રનું સુખ મળશે, પણ ભગવાને કસોટી કરે છે. મેં તમને કીધું ને, આ માર્ગ છે ને શરૂઆતમાં કાંટાનો માર્ગ છે અને પછી એ ગુલાબની પથારીનો માર્ગ છે. શરૂઆતમાં કાંટા. ભગવાને કહી દીધું ગોપીજનોને, સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કિમ કરવાની વહમ ભજસ્ય નામમ કચ્છિત ભૂતાગમન કારણમ. ભગવાન ગોપીજનોને ટીકડી કરે છે. સ્વાગતમ તમારું, મહાભાગ્યવાન સ્ત્રીઓ, હું તમારું સ્વાગત કરું છું, પણ જરા મને એ તો કોણ તમે અહીંયા શું કરવા આવ્યા છો? ભગવાન ગોપીજનો કહે તો બોલાવો છો અને પછી પાછો કહે છે કે શું કરવા આવ્યા છો? હવે ભગવાન કહે છે જતા રહો ઘેરે, તમે ઘરે જતા રહો બધાને કહે છે. એટલે ભગવાન 10 લોકોમાં ગોપીજનોને પાછા જવાનું કારણ આપે છે કે તમારા બાળકો રડી ગયા છે, તમારા સ્ત્રીઓનો પતિવ્રત ધર્મ છે કે પતિની સેવા કરવી છે, અડધી રાતે એવી રીતે છોડીને આવતું ના દેવાય, સમાજમાં તમારે નિંદા કરશે લોકો. પછી કહે છે કે આ વનમાં તો ઘોર હિંસક પશુઓ વસેલા છે, તો આ બધું તમે હિંમત, તમને ડર લાગી શકે છે. આવા બધા અનેક અનેક કારણો આપે છે. આ બધું આપણે પછી જોઈશું. તો 10 લોકોમાં ભગવાન ગોપીજનોને પાછા જવાનું, એક બાજુ બોલાવે છે અને બીજી બાજુ પાછા જવાનું કહે છે. એટલે ગોપીજનો હવે પૂછવાયા, વાતો શું? લૌકિક તો છોડીને આવ્યા છીએ, વૈદિક તો છૂટી ગયેલું છે પહેલેથી, અને પ્રભુની પ્રાપ્તિ માટે આવી ગયા છે. પ્રભુ પ્રાપ્ત થયા બી છે અને પ્રભુ કઈ ગીત જતા રહો તો અમારે તો ધોબીનો કૂતરો ઘરનો કે ઘાટનો નહીં, એવી હાલત થાય કે છે. એટલે ગોપીજનો એટલે કહી દીધું, અમે અહીંયા તામસ પ્રકરણ છે, તામસ ગોપીજનો છે, તામસ હઠાગ્રહી છે, દુરાગ્રહી છે. ગોપીજનોએ કૃષ્ણને કહી દીધું તમારે થાય કે લંઘી જવાના, અમે તો તમારું અધરામૃત પ્રાપ્ત કરવા આવ્યા છીએ, અધરામૃત પ્રાપ્ત કરીને જઈશું કે છે. અને ગોપીજનોએ શ્રી કૃષ્ણના 10 શ્લોકનો જવાબ 11 શ્લોકમાં આપ્યો છે અને એને કહેવાય છે પ્રણય ગીત. પંચગીતમાં નથી આવતું પ્રણય ગીત, કે રાસપંચેયનો ભાગ છે. પણ ગોપીજનોએ 11 ભાગમાં આનો 11 શ્લોકોમાં એનો જડબા તોડ જપ કૃષ્ણને આપી દીધો અને પોતાનો દૃઢ નિર્ધાર જાહેર કર્યો કે પ્રભુ તમે મારો, તારો, જીવાણો, તરચુડો ગમે તે કરો, અમે તમારા ચરણના શરણ આવ્યા છીએ, હવે અમે સંસારમાં પાછળ જવાના નથી. તો આ ભક્તનું મોટું લક્ષણ છે. ગમે તેટલી કસોટીઓ આવે, ડગલું ભર્યું કે પાછું ના હાટવું, ના હાટવું. એક વખત પ્રભુના માર્ગમાં આગળ વધ્યા હોય, કસોટીઓ આવા તો કમવોટ નહીં, પણ પ્રભુની પ્રાપ્તિ કરીને જ અમે જમીશું. તો આ ગોપીજનોનો એક દૃઢ આગ્રહ આપણને સમજાવવામાં આવે છે. હવે પછી તો ભગવાન લઘુરાસ કરે છે. લઘુરાસ કરતા કરતા ગોપીઓના મનમાં અભિમાન આવી ગયો, અમે તો દુનિયાની સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓ છે, જુઓ ને પ્રભુએ અમને સ્થાન આપ્યું છે, વ્રજવાસીઓને કોઈને સ્થાન આપ્યું નથી કે છે. અને ત્યાં ભગવાનને અભિમાન તો કોઈનું ગમતું નથી. એટલે ભગવાન રાસ મંડળમાંથી અંતર્ધાન થઈ ગયા. હવે ગોપીજનોને જેવા અંતર્ધાન થઈ ગયા છે તો સુખદેવજી મહારાજ વર્ણન કરતા કે છે પ્રસમાય પ્રસાદાય ત્રિવાંતરિત. ભગવાન અંતર્ધાન કેમ થયા છે? તો પ્રસમાય એટલે એમનું અભિમાન થયું હતું, એનું પ્રશમન એટલે શાંત કરવું હતું, અભિમાન દૂર કરવું હતું. અને પ્રસાદાય એટલે કૃપા કરવા માટે, વિચાર કરો, બોલાવે છે, લઘુરાસનું સુખ આપે છે અને પછી અંતર્ધાન થાય છે અને છતાં સુખદેવજી કહે છે ના, કૃપા કરવા માટે. હવે આ આપણો 29મો અધ્યાયની વાત મેં કરી. હવે 30મા અધ્યાયમાં શું છે કે ગોપીજનો ભગવાનને વિરહની ઉત્કટ દશામાં શોધવા નીકળ્યા છે. ગોપીજનોને હવે કૃષ્ણ સિવાય કશું સૂઝતું નથી. એટલે ગોપીજનો પહેલા તો મોટા મોટા વૃક્ષો પૂછે, તમે પ્રભુને અહીંથી જતા જોયા છે? તુલસીને પૂછે છે, માલતી, મલ્લિકા, ફૂલછોડને પૂછે છે, ભૂમિને પૂછે છે, હરણને પૂછે છે. અને જેને તેને પૂછપૂછ કરે, તમે પ્રભુ જોયા છે? તમે પ્રભુને જોયા છે? તમે પ્રભુને જોયા છે? અને ગીતાજીની પરિક્રમામાં જ્યાં જ્યાં વૃક્ષ આવે છે તમને બધાને ખબર છે. એક વૃક્ષે કીધું કે અહીંથી ગયા છે, બીજા વૃક્ષે કીધું નથી ગયા, એટલે નામ પડ્યું જ્યાં જ્યાં વૃક્ષ. તો એ બધા અહીંથી કશો જવાબ મળતો નથી. એટલે ગોપીજનો કઈ ગભરાઈ જાય એમાં ઢીલા પોચા નતા. આ માર્ગમાં ઢીલા પોચાનું કામ પણ નથી.
ગોપીજનો કે છે કરેંગે આ મરેંગે, પ્રભુ તમને શોધીને જ રહીશું અમે કે છે. એટલે ગોપીજનો અત્યારે વિરહની ઉત્કટ દશામાં ભગવાનની લીલાઓનું અનુકરણ કરવાના છે. પૂતના વધ, સત્તાસુર વધ, વત્સાસુર, બકાસુર, ગોવર્ધન લીલા, નાગદમ લીલા, દામન પાન, ઉખલબંધન, આ બધી લીલાઓનું ગોપીજનો અનુકરણ કરવા લાગ્યા છે. એટલે જે અત્યારે લીલી પરિક્રમામાં જે રોજ રાત્રે રાસલીલા થતી હોય છે ને, એ આનાથી શરૂ થયેલી છે રાસલીલાઓ. તો એ બધી એમ કરતા કરતા ગોપીજનો શોધ્યા જ કરે છે, ઘોર જંગલમાં અડધી રાતે ભટક્યા કરે છે. અને એમ કરતા કરતા રાત્રે એમને ભગવાનના કોક જગ્યાએ ભગવાનના ચરણ ચિહ્નના દર્શન થાય છે. અને જોયું તો બીજી ગોપીના પણ ચરણ ચિહ્ન જોડે જોડે છે. એટલે પેલી ગોપીઓ સમજી ગઈ કે ભગવાન અમારા મંડળમાંથી અંતર્ધાન થયા છે, પણ એકલા ગયા નથી, કોઈ ગોપીને લઈને ગયા છે. એટલે પેલી ગોપીને લઈને ગયા તો એ ગોપીને શું થયું કે ભગવાન એની જોડે જાય છે આ બધાથી દૂર. તો પેલી ગોપીને જેને લઈને ગયા હતા એનું નામ શ્રીમદ ભાગવતમાં તો અમે રાધાજીનું નામ જ નથી, પણ મહાપ્રભુજી કહે છે કે રાધાજી નામ છે. તો રાધાજીને અભિમાન થાય છે કે હું કેટલી મહાભાગ્યશાળી, પેલી બધી ગોપીઓને છોડી અને ભગવાન મને એકલીને લઈ ગયા છે કે છે. એટલે ભગવાન તેના હૃદયની વાત જાણી ગયા, તો આને અભિમાન થયું. એટલે ભગવાને એને ન પાર્યમ ચલિતું ન એમાં મિત્ર તે મને એમ ગોપીજીને બોલે છે, એટલે રાધાજી બોલે છે કે મારાથી ચલાતો નથી, તમે મને ઉચકી લો કે છે. એટલે ભગવાન કહે ઝાડની ડાળી પર તું લટકી જાઉં તને ખભા પર બેસાડ દઉં છું કે. એ જીવ ઝાડની ડાળી પર લટકાવી દીધી ભગવાન એને. તો ભગવાન નીચેથી અંતર્ધાન થઈ ગયા. એ ઝાડી પર ઝાડની ડાળખી પર શાખા પર એ લટકતા રહી ગયા રાધાજી. અને હા ના અમને પૃષ્ઠ ક્વાસી ક્વાસી માં મુજબ એ શ્લોકનું ગાન થાય છે. બધું અત્યારે જોતું નથી, પણ એ વસ્તુ જોઈશું પછી બધું. અને ત્યાં પેલા ગોપીજીનો ફરતા ફરતા સુતા આ જગ્યા પર આવે છે. તો જોયું તો રાધાજી તો વૃક્ષની ડાળી પર લટકી ગયેલા છે, પગ હવામાં ઝૂલી રહ્યા છે. બધા ભેગા થઈને એમને ઉતારે છે ધીરેને. પછી આ શું થયું છે એટલે આપણી પોતાની હિસ્ટ્રી કહે છે આવું બધું બની ચૂકે છે. પછી બધા ગોપીજનો ભેગા થઈ અને જમણાજીના કિનારે આવે છે. અને ત્યાં ભગવાન તો હજુ મળતા નથી, પણ જે ગોપી ગીતનું ગાન થાય છે, જે 31મો અધ્યાય ગોપી ગીત છે, જયતિ તે અધિકમ જન્મના વર્ષે આપણે બધાને ખબર છે. તો એ ગોપી ગીતનું ગાન અહીંયા થયું છે. 29મા અધ્યાયમાં વિરહની ઉત્કટ દશાનું વર્ણન છે. 31મા અધ્યાયનું ગોપી ગીત છે કે જેની અંદર ગોપીજનો ભગવદ ગુનાનું વાત ગાય છે. ભગવાનને રીઝવવાનું સાધન જે છે એ ભગવદ ગુનાનું વાત. અને જે ભગવાનને જે ઉન્મત્ત દશામાં વિરહમાં શોધવા નીકળ્યા છે, એટલે મહાપુરુષે જે કારિકા લખી છે એમાં દીનતાનું મુખ્ય શાસ્ત્ર બતાવ્યું છે કે ભક્તાનામ દૈન્યમ એકમ એવમ હરિતોષણમ સાધનમ. ભક્તોની દીનતા જ માત્ર પ્રભુને પ્રસન્ન કરવાનું મુખ્ય સાધન છે. એ વસ્તુ મહાપુરુષે કારિકામાં અહીંયા આપણને સમજાવેલું છે. 31મો અધ્યાય ગોપી ગીત ભગવાનના ગુનાનું વાત છે, બધાને ખબર છે. એમાં હું પછી વાત કરતો નથી, એ વખતે જોઈશું બધું. 32મો અધ્યાય જો તાસામાં વિભુસ્તોરી સ્મયમાન કાંબુજમ પીતાંબર દ્રષ્ટ સાક્ષાત મન્મથ મન્મથ. પ્રભુના દીનતાથી પ્રભુ પ્રસન્ન થયા છે. પ્રભુ ગોપીઓના મંદિરમાં પ્રકટ થઈ ગયા છે. ગોપીઓને આનંદ થઈ ગયો છે. ઓહો, પ્રભુને શોધ્યા, પ્રભુ છેવટે એમને મળ્યા. ગોપીજનોને જેવા પ્રભુ મળ્યા, ગોપીજનો પ્રભુને પકડી લે છે. હવે ગોપીજનો કોણ છે? તામસ છે. ગોપીજનો ભગવાનનો ઉધડો લે છે. ભગવાનને કહે છે તમે એમને છોડીને ગયા જ કેમ? તમે એમને છોડીને ગયા જ કેમ? એટલે પછી ગોપીજનો ભગવાનને ગોપીજનોની પરિષદમાં ભગવાનને કચેરામાં ઉભા કરે ને પેલા આરોપીને, એવી રીતે ગોપીજનો પોતાની બધી ઓધડીઓ આપી છે. મોટું એનું સિંહાસન બનાવી છે. ભગવાનને કે અહીંયા બિરાજમાન થાવ. ભગવાન બિરાજમાન થઈ ગયા. ગોપીજીનો પ્રશ્નોત્તરી ચાલુ કરી છે. અને ભગવાનને કીધું છે અમે પૂછીએ ને જવાબ આપો કે શું પ્રશ્ન છે તમારો? ગોપીજીને કહે છે પ્રભુને કેટલાક ભજનારને ભજે છે, કેટલાક નહીં ભજનારને ભજે છે, કેટલાક તો ભજે કે ના ભજે અમે તમને નથી જ ભજવાના. તો તમે આમાંથી કોણ છો કે છે? 3 કેટેગરી આપી. તો ભગવાન જવાબ આપે છે જે ભજનાર અને ભજે એ તો સ્વાર્થી કહેવાય. દાદા કે તમે મારું કામ કર્યું, મેં તમારું કામ કર્યું, તો વ્યવહાર થઈ ગયો, એમાં પ્રેમ ક્યાં આવ્યો? કશું નહીં. એ પેલી કેટેગરીમાં ભગવાન આવતા નથી. બીજી કેટેગરી કીધી. તો બીજી કેટેગરી કહે કે તમે ભજો કે ના ભજો
અમે તો તમને ભજવાના જ છીએ કે છે. તો એ બીજી કેટેગરીમાં કોણ આવે છે? તો દયાળુ પુરુષો આવે છે, સજ્જન પુરુષો આવે છે, અને મા બાપ આવે છે. મા બાપ પોતાનો છોકરો પોતાનું કરે કે ના કરે, મા બાપ તો છોકરાનું કામ કરવાના જ છે. પુત્ર ભૌતિક ઉચિત માતા ન ભૌતિક કે છે ને, એટલે એમાં એ બીજી કેટેગરીમાં દયાળુ પુરુષો, મહાત્માઓ અને મા બાપ આવે છે. તો ત્રીજી કેટેગરી કઈ છે કે છે? તો તમે ભજો કે ના ભજો, અમે તો તમને ભજવાના જ નથી કે છે. તો એ ત્રીજી કેટેગરીમાં ભગવાન કે છે કે આત્મારામ પણ હોય, આપ્ત કામ પણ હોય, કૃતજ્ઞ પણ હોય, અને ગૃહદ્રોહી પણ હોય કે છે. તો કે છે કે હું તો આમોય આવતો નથી. તો ગોપીજનો કે છે તો પછી તમે અમને છોડીને ગયા કેમ? તને ભગવાન સરસ જવાબ છે. યથા ધનો લબ્ધ ધને વિનસ્તે, એટલે કે જેવી રીતે નિર્ધન માણસને અચાનક ધન મળી જાય અને એને આનંદ થઈ જાય, અને અચાનક પાછું એ નિર્ધન ધનવાનનું ધન જતું રહે પાછું, અને પછી એ માણસ 24 કલાક એ ધનની ચિંતા કરે છે. એવી રીતે તમારા પાસે હું હતો નહીં, તમને મળ્યો, તમને સુખ આપ્યું, તમારા મંડળમાં દ્રશ્ય થઈ ગયો, એટલે તમને દુઃખ થયું, અને તમારે પાછું પ્રાપ્ત થયું, તો તમને કેટલો બધો આનંદ થઈ ગયો છે કે છે. તો એવી રીતે તમને આ પૂર્ણાનંદ પ્રાપ્ત કરાવવા માટે, વિરહનું સુખ આપવા માટે હું તમારા મંડળમાં અંતર્ધાન થયો હતો. ભગવાને ગોપીજનોને કીધું છે હું તમારા ઋણનો બદલો કદાપી વાળી શકું તેમ નથી. અને આવી રીતે અહીંયા 32મો અધ્યાય પૂરો થયો. 33મા અધ્યાયની અંદર ભગવાન ગોપીજનો, શસ્ત્ર ગોપીજનોને લઈ અને સ્થળ પર મહારાસ લીલા કરે છે. પછી ગોપીજનોને થાક લાગ્યો છે, શ્રમ બિંદુઓ થયા છે, એટલે ભગવાન બધા ગોપીજનો લઈને જમનાજીમાં જળ વિહાર કરે છે, અને અહીંયા શ્રમનું નિવારણ કરે છે. એટલે બંને પ્રકારનું સુખ આપ્યું છે, સ્થળ અને જલ બંનેનું થયું છે. અને પછી આટલી લીલા થઈ, અંત પરીક્ષિતને પાછા શંકા થઈ, અને પરીક્ષિત મહારાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે કે આ ભગવાન તો ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાનનું અવતરણ થયું છે કે છે, તો પરસ્ત્રીઓ સાથે રમણ શા માટે કરે છે કે ભગવાન કે છે? એટલે સુખદેવજી અકળાયા છે અને કીધું છે કે ભાઈ સમર્થ પુરુષોને કોઈ દોષ લાગતો નથી કે છે. અરે શંકર ભગવાન વિષપાન કરી શકે, તમે કરી શકવાના છો? કોઈ કરી શકે છે કે? આજ ભગવાને દાવાગ્નિ પાન કર્યું તો કોઈ કરી શકે છે દાવાગ્નિ પાન? તો એ સમર્થ પુરુષ છે, એ રમણ કરે છે, તો 16,000 ગોપીઓ વચ્ચે ખુલ્લા મેદાનમાં કર્યું છે, ભર ચાંદનીની વચ્ચે કરેલું છે કે છે. તો એ કોઈ ખોટી વસ્તુ નથી કે છે. અને એ તો એમને આત્મારામ છે પ્રભુ તો, અને ગોપીજનોને પૂર્ણાનંદનું દાન કરવા માટે લીધા છે. અને છેલ્લા શ્લોકમાં સુખદેવજી મહારાજ એની ફલશ્રુતિ સમજાવતા કે છે કે ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ હૃદરોગમ આસો પહેનોતી અચિરેન ધીરમ. એટલે સુખદેવજી કહે છે કે આ મહારાષ્ટ્રનું જે કોઈ શ્રવણ કરશે, આ લીલાનું ગાન કરશે, એને ભગવાનનો પરમ ભક્તિ પ્રાપ્ત થશે. અને હૃદરોગ એટલે કે કામનાઓ, આપણો મુખ્ય પ્રોબ્લેમ ક્યાં છે? જન્મો જન્મની કામનાઓ આપણામાં બધી વસેલી છે હૃદયમાં. એ હૃદરોગ આપણો એથી દૂર થશે, એની ફલશ્રુતિ છે. તો મેં વૈષ્ણવ આ 5 અધ્યાયનો ટૂંકસાર આપણે સમજાવ્યો છે. હવે સોમવારથી આપણો રાષ્ટ્રવિજયાલયમાં 10 લોકોની પ્રેક્ટિસ કરવાની છે. દરેકને પીડીએફ મોકલાય છે. 6 પાના, 8 પાના અને 8 પાના એમ કરીને કુલ 22 પાનાની પીડીએફ મોકલાવી છે. દરેક જણને વિનંતી છે કે તમે એની પ્રિન્ટ આઉટ આજ પર રાખજો, તો તમને પ્રેક્ટિસ અમે કરાવીશું, તમે ઇન્ડિપેન્ડન્ટલી પાઠ સરળતાથી કરી શકો માટે. ચલો વૈષ્ણવ, હવે સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.